ચાલો ખેડૂત ભાઈઓ, ફરી એકવાર આપણે આવી ગયા છીએ જે સોનું પકવે છે ને એવી જમીનમાં. જુઓ, તમારે ભાલની જમીન ભૂલી જાઓ, પછી મજો કોઠાની જમીન ભૂલી જાઓ, હાલારની જમીન ભૂલી જાઓ, એવું અમારું સોનાનું મૂડીની સીમમાં આવ્યા છીએ આપણે. જુઓ આ જીરાની કન્ડિશન. જો અહીંયા તમે કહેવાય છે ને ગોઈઢિયા કહે ને કે માથું વાવો તો માથું ઉગે, એવી અમારી આ જમીન મૂડીની. જુઓ અહીંયા જીરાની કન્ડિશન જુઓ. જો અહીંયા પણ બગાડ થઈ ગયો. આખા ખેતરમાં નજર કરો, રાવા પડી ગયા. જોઈ લો. જુઓ ખેડૂત ભાઈઓ, આજે તારીખ 9 જાન્યુઆરી 2026. જુઓ આ અમારા મૂડીની સીમ, જિલ્લો સુરેન્દ્રનગર. જો અહીંયા પણ સુકારો બેસી ગયો છે. કોઈ જગ્યા એવી ખાલી નહીં હોય કે જ્યાં સુકારો નહીં હોય. જુઓ આખા કિયારા હોય ગયા, નજર કરો. જુઓ જો આખા કેરા. જુઓ સરકાર આંકડા આપે છે, પણ સરકારના આંકડા ઊંધા પડશે આ વખતે, કારણ કે આમ મૂળ વગરનું છે. જોઈ લો આ જુઓ જીરાની કન્ડિશન. જો કોઈ જગ્યાએ તમને સારી ન જોવા મળે એમ. જોઈ લો આ છોડની હાલત. જો કારણ કે આમ અનુકૂળ જ નથી જમીનને આ વખતે. કે આ જમીનમાં અમારે મૂળી સાઈડમાં અમારે કોઈ દેવ ન બને કે કોઈ પણ મોલ ફગે, ગમે વાવો થાય એવી સોના જેવી જમીન અમારી આ. જુઓ આજે 9 તારીખ 1 મહિના 2026. સરકારે આંકડા માર્યા હતા કે આટલું વાવેતર, પણ એ જે વાવેતર છે એમાંથી 50 થી 60% બગાડ છે ખેડૂતના માલનો. અત્યારે હું આમ ઠેઠ આમ બધેથી જોતો હોઉં છું, સાયલા સુધી બધે. જો અહીંયા દર 5 ખેતરે 3 ખેતરમાં બગાડ. બાકી ડાગા તો લાગે બધા ખેતરમાં છે, પણ દર 5 ખેતર હાલો ને એટલે 3 ખેતર હાવ ફૂલ ફેલ. 50 થી 60% બગાડ છે. જુઓ કોઈ પણ જગ્યાએ જુઓ આ પરિસ્થિતિ છે જીરાની. જોઈ લો. જો આ જીરાની કન્ડિશન. કારણ કે ભગવાન છે ને કોઈ વસ્તુ લેવા દેવા માગતા નથી. પહેલાં જાણે કપાસ બગડ્યા, પછી મગફળી બગાડી, અને હવે આ વારો લઈ લીધો જીરાનો. જો હમણાં ઊંઘવા. જો આ કન્ડિશન છે જીરાની. જોઈ લો શું લઈ લે ખેડવામાં ખર્ચા કરીને. કોઈ જગ્યાએ કાંઈ નહીં એમ. જો એક તો વાવેલું ઘાટું પણ પારું ઉઈ ગયું છે, અને એમાંય સુકારા બેસી ગયા. જો જ્યાં નજર કરો એમ બધું આ ખાલા અને બગાડ. કોઈ પણ જગ્યાએ જુઓ આખો આ પ્લોટ આમ જુઓ, લગભગ 15 થી 20 વીઘા જેવો લાગે છે. આખો પ્લોટ જો ખાલા અને બગાડ ચાલુ. શું આમાં ખેડૂત લઈ લે ખર્ચા કરીને? ખર્ચાના ઊભા થાય એવું નથી આ સાલ. એકવાર ભાવ નહીં, એકવાર માલ બગડ્યા. જો લાગેટ બધે એક તો પારવું અને એમાં બગાડ ચાલુ. જો ખેડૂત ભાઈઓ, આવી રીતે થઈને થોડ જતા રહે. જો નકે અમારે મૂડી ટીકરની જમીનની વાત ન થાય. જો અહીંયા જીરાની કન્ડિશન જુઓ. એમાં ખેડૂત શું કરે? હો, અને પાછા ભાવ નથી. ભાવ અત્યારે 3800 થી 4000 ભાવ છે. નથી જીરા તોય તો જીરા આવશે તો શું થશે? જોકે આ સાલ એવું નથી દેખાતું કે જીરા થશે એવું. કોઈ વાતાવરણ જ સેટિંગ નથી આવતું. જીરા શું કરે કહો? જો બધી એકદમ સુખારો, બધે લીલો સુખારો એકદમ. અમારી આ પાડાની કાંધ જેવી જમીન કહેવાય. જે ગઈ રહ્યા કે પાડાને કાંધ જેવી જમીન. પાડાના કાંધ જેવી જમીન છે, એમાં માથું ઉગે એ જમીનમાં જીરા ફેલ થયા. જો આ લોકોને પાણીએ પાલે, તળાવના પાણી છે, ડેમના તળાવના પાણી છે. પાણી કડક મીઠા છતાં ભગવાનને નથી લેવા દેવું. જોઈ લો. જો બધા આંટા ફરી જ્યાં જઈએ આ જ કન્ડિશન છે જીરાની. જુઓ બધા ખેડૂત ખર્ચા કરી અને આ સાલ તો દેણામાં જ છે. આ તો સારું છે, સરકારશ્રીએ બધાને થોડી સહાય આપી તે બધા ખેડૂત થોડા ટેકામાં રહેશે એમને. બાકી જોઈ લો આ કન્ડિશન જીરાની. જો આ બધી એટલે જો અહીંયા જો આ બધું સુકાઈ ગયું. જોઈ લો છે ને. જોઈ લો ખેડૂત ભાઈઓ, જમીન સોના જેવી છે, પણ તોય સુખારો આવી ગયો આમાં. અને તમે જ્યાં નજર કરો, આખામાં ગમ્યા નજર કરો, બધી એ જ કન્ડિશન છે. જુઓ જીરાની ગમ્યા જુઓ એ જ કન્ડિશન થાય. જો તો અત્યારે હરેક જગ્યાએ 50 થી 60% બગાડ છે જીરામાં.
અને સરકાર કહે છે કે ગઈ સાલનું 70-80% વાવેતર છે, પણ વાવેતર 70-80 વાવેતર ઓછા છે આ સાલ. ગઈ સાલ કરતાં 50% વાવેતર છે અને 50%માં 50% બગાડ છે. એટલે આ વખતે ખેડૂને જીરું કરવું કાઠું પડી જશે. જુઓ અત્યારે તો વાતાવરણ બી સારું છે, ઠંડી વાતાવરણ બધુંય ક્લિયર છે, તોય આ સિચ્યુએશન છે જીરાની. જોઈ લો તો જીરું જુઓ ખેડૂત ભાઈઓ, આ હતા આપણે મૂળી સાઈડના જીરા કે જે ભાલ, મજોકોઠા અને હરેક જમીન કરતાં જમીન સારી એમ. જુઓ અહીંયા આ કન્ડિશન છે માલની. તો જોઈ લો આ વખતે બધું અઘરું છે ખેડૂત માટે જીરું કરવું, અને ભાવમાંય કાંઈ છે નહીં. જુઓ આ વખતે ગઈ સાલનો અડધો માલ નહીં આવે બજારમાં. જુઓ થવાનો જ નથી એ છે. હજી તો કોઈ એવું નથી કે આ વખતે જે પાકીને ઘરે લાવ્યા ને એ મળે જ ખેડૂત. જોઈ લો ગમે ત્યાં તમે નજર કરો બધે સુખારો બગાડ, બીજું કાંઈ નહીં. જો ગમે હાલો સુખારો ને બગાડ. તો આ કન્ડિશન છે જીરાની. લો ભાઈ અમારે મૂળી તાલુકામાં આ અમારે જીરાનું હબ ગણવું હોય તો ગણાય. અમારે મૂળી સાઈડ બધું કે જીરાનું હબ કે ઓછું ફેલ થાય કોઈ પણ વસ્તુ, કારણ કે જમીન જ એટલી જોરદાર છે, સોના જેવી જમીન સારી. તો આ તો આપણે જીરું ભાઈઓ જુઓ આ કન્ડિશન છે જીરાની. જોઈ લો આ વખતે ખેડૂને ખર્ચા કરીને બધું અઘરો છે. જો આખા ખેતરમાં જુઓ ક્યાંય કાંઈ છે નહીં લેવાનું. ઘરધણીને કાંઈ નહીં વરે, ભાગીદારને મહેનત જશે એને કાંઈ નહીં વરે. જો આ કન્ડિશન છે. જો આ અમારા ખેડૂત ભાઈ, જો આ અમારા ખેડૂત ભાઈ છે. જો બચારા શું કરે, ના છૂટકે હસવું પડે છે, કારણ કે હવે એને જાણતા હોય મનમાં કેટલા ખર્ચા કરી કરીને કાંઈ વરે નહીં. આ કેટલા ટાઈમનું થયું આ જીરું? હા દોઢ મહિના જેવું છે ને. દોઢ મહિનામાં તો બગાડ થઈ ગયો. ખર્ચા કરી કરીને શું લે, શેઠે કાંઈ ન લે ને એના ભાગીદારી કાંઈ ન લે. જો બચારા મોઢા જો શું કરવાનું કહો, કંઈ થાય નહીં તો પછી આ જ પરિસ્થિતિ રહે ને કહો. તો આ અમારું હતું મૂળી તાલુકાનું જીરું.